Hello dear students, welcome you all in our English virtual class. In our previous lecture, we have discussed about the rule for plural noun. In this video lecture, we are going to discuss about helping verb. But before we start our lecture, as usual, I have some wise words said by Ernest Hemingway. Let's see what did he say. He said that, but a man is not made for defeat. A man can be destroyed but not defeated. આનો મતલબ એવો થાય કે માણસ છે હારવા માટે નથી બનેલો. તમે માણસને નેસ્ત નાબૂદ કરી શકો છો, પરંતુ તમે એને હરાવી નથી શકતા. You know what? The above sentence is the tagline of Ernest Hemingway's great novel Old Man and the Sea. In this novel, there was a character named Santiago. Santiago was a very old fisherman. He struggled hard to catch a giant fish. The character of Santiago gives us the message not to give up your effort until you get the success. 83-84 દિવસો સુધી તમે કલ્પના કરો કે 83-84 દિવસો સુધી કોઈ એક માછીમાર છે પોતાની બોટ લઈ અને સમુદ્રમાં જાય. દરરોજની એક જ ક્રિયા કરે, બોટ લઈ સમુદ્રમાં જાય, સાંજ પડે પાછો આવે, એ પણ ખાલી હાથ. એક પણ માછલી જેની ઝાડમાં ફસાય નહીં, જેના કાંટામાં ફસાય નહીં, અને ખાલી હાથ પાછો આવે. આવું 83 દિવસ સુધી ચાલે છે. 84-85માં દિવસે માણસ જાય છે અને એક મોટી માછલી ફસાય છે. A great giant marlin. એની ધીરજને સલામ છે કે એ માણસ આટલા દિવસોની નિષ્ફળતા છતાં પણ પોતાનો પ્રયત્ન ચાલુ રાખે છે. અને એ જ આખી નોવેલનું મેઇન મેસેજ છે. વી શુડ નોટ ગીવ અપ અવર એફર્ટ. આપણે ક્યારેય આપણા પ્રયત્નો છોડવા જોઈએ નહીં. આવો આવા સરસ વિચાર સાથે આજના આપણા ટોપિકની શરૂઆત કરીએ. Okay, so in our last lecture we have learned about the rules for the plural noun. આપણા બેઝિક ગ્રામરના વિડિયો જે છે એનો આ લાસ્ટ વિડિયો હશે. After it I will teach you the tenses. હવે we have already discussed about the part of speech. In part of speech we have discussed about verb. વર્બ ની અંદર મેં તમને બે વસ્તુ બતાવેલી હતી. બે પ્રકારના વર્બ હોય છે. એક જે હોય છે જેને મેઇન વર્બ કહીએ આપણે, જે ક્રિયાઓ દર્શાવે છે તે, અને બીજા જે હોય છે હેલ્પિંગ વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદ. હવે આ સહાયકારક ક્રિયાપદો કેવા કેવા કર્તાઓની સાથે કયા રૂપમાં વપરાય છે, ધેટ મીન્સ વર્તમાન કાળના રૂપો છે અલગ છે, ભૂતકાળના રૂપો અલગ છે, અને ભવિષ્યકાળના રૂપો અલગ છે. આ બેઝિકલી આ વિડિયો છે એ ધોરણ 5 થી લઈને 12 સુધી દરેક માટે છે. આઈ હોપ કદાચ તમે લોકો તો 12th માં હશો કે 11th માં હશો તો તમે આનાથી પરિચિત હશો જ, પણ છતાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓ બહુ માઇનોર મિસ્ટેક કરતા હોય છે, નાની ભૂલો કરતા હોય છે. જેને સાવ પાયાથી અંગ્રેજી શીખવું છે એમના માટે આ હેલ્પિંગ વર્બ એ કયા કર્તા સાથે કેવા પ્રકારનું હેલ્પિંગ વર્બ વપરાય એ જાણવું અતિ મહત્વનું છે. એના માટે જ વિશેષ કરીને આ વિડિયો બનાવવામાં આવ્યો છે. ઓકે, નાઉ લેટ અસ બિગિન. ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા કોષ્ટક બનાવીશ અને ત્રણે ત્રણ કાળના રૂપો કયા કયા હશે એ પ્રમાણે આપણે એને કોષ્ટકની અંદર પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, ત્રણ પુરુષ, એમાં એકવચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, આ દરેકની અંદર કેવા પ્રકારનું કર્તારૂપ સર્વનામ વપરાય અને એ કર્તારૂપ સર્વનામની સાથે કેવા પ્રકારનું કાળનું રૂપ વપરાશે, મતલબ કે કેવા પ્રકારનું ટુ બી નું રૂપ છે, ટુ ડુ નું રૂપ છે કે પછી ટુ હેવ નું રૂપ છે એ વપરાશે એ આપણે જોઈએ. હેલ્પિંગ વર્બની અંદર ટુ ડુ થી લઈ અને છેક મોડલ ઓક્ઝિલરી સુધીના બધા જ આવી જાય છે. આપણે બેઝિકલી જે તે કાળ અને કાળની રિલેટેડ જ જે એના હેલ્પિંગ વર્બ છે એમની ચર્ચા કરીશું. First of all,
આપણે પહેલા રૂપ જોઈએ ટુ ડુ ના રૂપો. ખરેખર જોઈએ તો ડુ ના 3 રૂપ બને છે અને એને હું ટેન્સ પ્રમાણે લખું છું. અહીંયા આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શોર્ટ લખું છું એટલે સમાઈ શકે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર બે રૂપો આવે છે. અને એ બંને રૂપો છે ડુ અને ડઝ. ધેન સિમ્પલ પાસ્ટ ટેન્સ, તેની અંદર આવશે એનું એક રૂપ ડીડ. હવે જે લખું છું એ ટુ ડુ નું રૂપ નથી, બટ આપણે એને સિમ્પલ ટેન્સ સાથે ભણીએ છીએ એટલા માટે હું સિમ્પલ ફ્યુચર ટેન્સ સાથે લઈ લઉં છું. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર ટુ ડુ નું રૂપ નથી આવતું, બટ એમાં શેલ અને વિલ આવે છે. આ શેલ અને વિલ એ ભવિષ્યકાળના રૂપ છે. તેને આપણે મોડલ ઓક્ઝિલરીઝમાં પણ યુઝ કરીએ છીએ. ઓકે, હવે આપણે એક કોષ્ટક બનાવીશું. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન and third person. એમાં આવશે singular and then plural. તમારે પણ મારી સાથે જ લખવાનું છે અને તમારે પણ આ પ્રકારે જ કોષ્ટક તમારી નોટબુકમાં ઉતારવાનું છે, બનાવવાનું છે. હવે ફર્સ્ટ પર્સનમાં કર્તારૂપ સર્વનામ કયું આવે છે? આપણે જાણીએ છીએ, આપણે ભણી ગયા છે પ્રનામ વિશે. એમાં આવશે I. ધેન એના બહુવચન એટલે કે પ્લુરલ ની અંદર આવશે we. ધેન you, then you. ત્યારબાદ he, she, it અને કોઈ પણ નામ એટલે કે નામ હોઈ શકે. અથવા નામને બદલે હું અહીંયા ઉદાહરણ તરીકે અમિત આવું નામ લઉં છું. વ્યક્તિવાચક નામ છે. અહીંયા વ્યક્તિવાચક નામ પણ હોઈ શકે છે, પ્રાણીવાચક, પશુ પક્ષી કોઈ પણ પ્રકારનું નામ એક વચનનું નામ હોય
તે થર્ડ પર્સનની અંદર આવી શકે છે. ધેન એના પ્લુરલની અંદર બનશે they. So these are the persons. આ ત્રણ પર્સન છે. ત્રણ પર્સનની અંદર વપરાતા આ એના પ્રનામ છે. એ પણ સબ્જેક્ટિવ પ્રનામ છે. I એ ફર્સ્ટ પર્સનમાં, then we in plural, you બની જગ્યાએ you આવશે, then he she it આપણે ભણી ગયા છે ને થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવશે, જ્યારે they એનું પ્લુરલ બનશે. હવે આમની સાથે ઉપરના પ્રેઝન્ટ ટેન્સના જે બે રૂપ છે ડુ ડઝ છે એ બંને કોના રૂપ છે? આ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે, પણ કયા ટેન્સની અંદર? આ વપરાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ડુ ને ડઝ. હવે ડુ છે એ કયા કર્તા સાથે વપરાશે અને ડઝ છે એ કયા કર્તા સાથે વપરાશે એ આપણે શીખવાનું છે. હવે ડઝ છે એ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ અને એક વચનમાં જ વપરાશે. હું લખું છું આમાં એકમાં ડઝ આવશે, બાકી બધા જ કર્તા સાથે શું વપરાશે? ડુ વપરાશે. એટલે કે આઈ સાથે શું વપરાશે? ડુ. વી સાથે પણ ડુ, યુ સાથે પણ ડુ, ફરી બહુવચનમાં ડુ, અહીંયા ડઝ આવી ગયું અને અહીંયા પણ ડુ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ. એક મગજમાં રાખો, ડુ અને ડઝ બંનેનું ભૂતકાળ શું થાય છે? ડીડ થાય છે. ધેટ મીન્સ વેધર તમે ડુ જે આવતું હોય ત્યાં કે પછી ડઝ આવતું હોય ત્યાં, આ બધી જગ્યાએ બીકોઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર માત્ર ને માત્ર તેનું એક જ રૂપ છે ડીડ. ધેટ મીન્સ તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કોઈ હેલ્પિંગ વર્બ યુઝ કરવું છે, that is only and only one did. તો તમારે બધા જ કર્તામાં માત્ર એક જ વાપરવું પડશે, એટલે દરેક જગ્યાએ શું આવશે? did આવી જશે. did, અહીંયા પણ did, અહીંયા પણ did, did and did. હવે લાસ્ટ વન. આ થઈ ગયા ટુ ડુ ના રૂપ. મેં અહીંયા લખેલા છે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશેના રૂપ સેલ અને વિલ. યાદ કરજો, હજી કહું છું, સમજાવું છું, સેલ અને વિલ એ ટુ ડુ ના રૂપ નથી. માત્ર આપણે સિમ્પલ ટેન્સના હેલ્પિંગ વર્બ શીખીએ છીએ, ધેટ્સ વાય મેં તેમને સાથે લખેલા છે. પણ અહીંયા મેં પેન ચેન્જ કરી એટલા માટે તમને ખબર પડે કે આ બંને ટુ ડુ ના રૂપ નથી. ઓકે, હવે સેલ અને વિલ માંથી કયા કરતા સાથે સેલ વપરાય ને ક્યાં વિલ વાપરી શકાય? બેઝિકલી તમે બધી જ જગ્યાએ મતલબ આઈ વી આ બંનેમાં પણ વિલ વાપરી શકો ખરા, વપરાય છે જ. પણ છતાં પણ જો સેલની વાત આવે તો સેલ છે માત્ર ને માત્ર ફર્સ્ટ પર્સનમાં જ. ધેટ મીન્સ કે પ્રથમ પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ બહુવચન આ બંનેમાં જ સેલ વપરાય છે. બાકી બધી જ જગ્યાએ શું વપરાય છે? વિલ. તમે જોઈ શકો છો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ સાથે શું વાપરી શકાય ફ્યુચર ટેન્સ ની અંદર? સેલ. આઈ સેલ ગો ટુ માર્કેટ એમ કહી શકાય. વી સેલ ગો ટુ માર્કેટ એમ કહી શકાય. પરંતુ તમારે યુ વાપરવું હોય તો યુ વિલ ગો ટુ માર્કેટ અથવા યુ વિલ ગો ટુ માર્કેટ, હી વિલ ગો ટુ માર્કેટ ઓર ધે વિલ ગો ટુ માર્કેટ. તમે અહીંયા હી સી ઇટ they સાથે will વાપરી શકો. એટલે સેલ માત્ર ને માત્ર ફર્સ્ટ પર્સનમાં જ આવે છે, બાકી બધી જગ્યાએ will આવી શકે. યસ, હજી હું તમને યાદ અપાવું છું, અને ફર્સ્ટ પર્સનમાં will પણ વાપરી શકો છો. જ્યારે કોઈ ઈચ્છા દર્શાવવાની વાત થતી હોય ત્યારે તમે એને યુઝ કરી શકીએ છીએ. ઓકે, આ થઈ ગયા તમારા સિમ્પલ ટેન્સ જે હતા ત્રણ: સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ ત્રણેય ટેન્સના હેલ્પિંગ વર્બ કયા સર્વનામ સાથે મતલબ કયા પ્રકારના સબ્જેક્ટિવ એના પ્રોનાઉન સાથે તમે કેવા પ્રકારનું હેલ્પિંગ વર્બ યુઝ કરી શકો એના માટેનું કોષ્ટક બનાવેલું છે.
તમને કોષ્ટક ઉપરથી વધારે યાદ રહેશે. નેક્સ્ટ આના પછી આવે છે સિમ્પલ ટેન્સ નથી બટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. અને હવે પછી જે રૂપો વપરાય છે તે રૂપો ટુ ડુ ના નથી બટ ટુ બી ના રૂપો છે. તમારે ફરીથી લખવું પડશે બધું. હું અહીંયા ભૂસી નાખું છું. continuous present tense, continuous past tense and continuous future tense. હવે આમની સાથે જે વપરાય છે continuous નો મતલબ એવો થાય ચાલુ, એટલે કે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, આ ત્રણ કાળ સાથે જે રૂપો વપરાય તેમને ટુ બી ના રૂપ કહેવામાં આવે છે. અને ટુ બી ના રૂપ કયા કયા છે એ તમે બહુ સારી રીતે જાણો છો. એમાં આવશે એમ, ઇઝ અને આર. આ ત્રણ રૂપો જે છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે. ધેન આ બંનેનું ભૂતકાળ બને છે વોઝ અને આનું ભૂતકાળ થાય છે વેર. was and were કોના છે? continuous past tense ના રૂપો. then future tense ની અંદર આવે છે shall અને will તો આવે પણ સાથે be જોડાઈ જાય છે. एक्चुअली बी આવે છે એમના પછી વપરાતા ક્રિયાપદની આગળ, પણ આપણે યાદ રાખવા માટે shall be અને will be એવું યાદ રાખીએ છીએ જેથી આપણને યાદ રાખવામાં સરળતા રહે છે. ફ્યુચર ટેન્સ ની અંદર માત્ર shall અને will આ બે જ એના રૂપો છે, પણ એ સિમ્પલ ટેન્સમાં એકલા સિંગલ વપરાય. જો એ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર એમાં સાથે બી આવી જાય અને કદાચ એ પરફેક્ટ ટેન્સ હશે એટલે કે પૂર્ણ રૂપ હશે, પૂર્ણ કાળ હશે તો એમની સાથે વચ્ચે અહીંયા હેવ વપરાઈ જશે. માત્ર આટલો ચેન્જીસ છે, બીજો કોઈ બદલાવ નથી એમાં. શેલ અને વિલ ની પાછળ શું લગાડી દેવાનું? બી. બી લગાવવાથી એ ટુ બી ના રૂપનું કામ કરશે. જોઈએ આપણે. તમારે ફરીથી કોષ્ટક બનાવવું છે આખું. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. હવે ફર્સ્ટ પર્સન ની અંદર આઈ સાથે વપરાઈ શકે. પહેલા આપણે જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના રૂપો. શું આવશે એમાં? ઓબ્વિયસલી એમાં શું વપરાશે? એમ. આઈ એમ. આઈ એમ અ ટીચર. આઈ એમ અ સ્ટુડન્ટ. તમે હંમેશા આઈ સાથે એમ ને વાપરી શકો. વી હોય તો બહુવચન છે એટલે વી સાથે હંમેશા આર વપરાય. યુ સાથે યુ એકવચન છે કે બહુવચન બંને હોય, બંનેમાં એમાં થોડો અપવાદ છે, બંને સાથે હંમેશા આર વપરાશે. ધેન હી સી ઇટ અને કોઈ એકવચન નામ હોય ધેટ મીન્સ કે ત્રીજો પર્સન એકવચન, થર્ડ પર્સન એન્ડ સિંગ્યુલર તો એમાં હંમેશા ઇઝ વપરાશે. He is a teacher, she is a teacher, it is an animal, Amit is a good boy. તો અમિત સાથે is આવશે. ધ્યેય હોય હંમેશા પ્લુરલમાં શું આવવાનું છે? નાઉન આવશે. તો આપણે માફ કરજો, પ્લુરલની અંદર હંમેશા આર આવશે. પ્લુરલ નાઉન હોય કે પ્રનામ હોય એમાં હંમેશા આર વપરાય છે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના રૂપો છે એમ, ઇઝ અને આર. આ ટુ બી ના રૂપો છે. આ ટુ બી ના રૂપો જે છે એ આવી રીતે યુઝ થાય. આઈ સાથે એમ વપરાય, હી સી ઇટ ની સાથે ઇઝ વપરાશે માત્ર એક જ જગ્યાએ. એમ પણ માત્ર એક જ જગ્યાએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ની અંદર જ આવશે. બાકી કોઈ પણ કરતા હોય એટલે કે બહુવચન બાકી રહ્યા આ બધા પ્લુરલ ની અંદર હંમેશા શું વપરાઈ શકે? આર. એમ અને ઇઝ બંનેનું પ્લુરલ શું બનતું હોય છે? મોટા ભાગે આર થતું હોય છે. એટલે કે આર
પ્લુરલ નાઉન જ્યારે પ્રનાઉન વપરાતું હોય તો તેમની સાથે હંમેશા આર આવી શકે. ધેન હવે હું તમને સિમ્પલ સમજાવું છું. હું તમને શીખવાડીશ નહીં, પણ તમારે જાતે શીખવાનું છે. માત્ર થોડા મારા શબ્દો પર ધ્યાન આપજો. સિમ્પલ વસ્તુ છે અને યાદ કેમ રાખો. એમ અને ઇઝ આ બંનેનું ભૂતકાળ શું થાય? વોઝ. તો હવે તમે જાતે નક્કી કરી શકો છો કે આ ત્રણ પર્સનની અંદરથી અથવા તો આ બધા જ નાઉન જે સોરી પ્રનાઉન જે પણ વપરાયેલા છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ એન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ, આ બધાની અંદરથી વોઝ છે એ કયા પ્રકારના પ્રનાઉન સાથે આવવું જોઈએ. હું હજી સમજાવું છું. એમ અને ઇઝ આ બંનેનું ભૂતકાળ શું થાય છે? વોઝ. જો એમ અને ઇઝ બંનેનું ભૂતકાળ વોઝ થતું હોય તો તમે થોડું તમારા બુદ્ધિ પ્રમાણે, તમારી બુદ્ધિ પ્રમાણે કે તમારા મગજ પ્રમાણે યાદ કરી અને એટલું ડિફાઇન કરી શકો છો કે ભાઈ જ્યાં એમ છે અને જ્યાં ઇઝ છે આ બંને જગ્યાએ એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ થર્ડ પર્સન સિંગ્યુલર આ બંનેની અંદર તમારે શું વાપરવાનું છે? વોઝ. અને બાકીની બધી જગ્યાએ વેર. એટલે હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, અમિત વોઝ અને આઈ સાથે પણ શું આવી શકે? વોઝ. સિમ્પલ યાદ રાખી શકાય એવું. એમ અને ઇઝ આ બંનેનું ભૂતકાળ વોઝ થાય એટલે જ્યાં એમ વપરાયેલું હતું, જ્યાં ઇઝ વપરાયેલું હતું આ બંને જગ્યાએ આપણે વોઝ વાપર્યું એટલે આઈ અને હી સી ઇટ માં વોઝ વપરાય. હવે આર વપરાયેલું છે, આર નું ભૂતકાળ વેર થાય તો એનો મતલબ એવો થાય કે જ્યાં જ્યાં આર વપરાયેલું છે તેવા કર્તાઓની સાથે વેર વપરાશે. એટલે અહીંયા યુ સાથે વેર, ભલે એ સિંગ્યુલરમાં છે, એક વચન છે છતાં પણ, અને અહીંયા બધે એ પ્લુરલમાં છે. હવે રહી વાત કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની અંદર શેલ બી અને વિલ બી આ બંને આવે છે. મેં તમને આની પહેલા સમજાવ્યું, આગળના કોષ્ટકમાં શીખી ગયા આપણે. શેલ ક્યાં વપરાશે, કયા કર્તાઓની સાથે? હજી હું રિમાઇન્ડ કરાવું છું. શેલ એ માત્ર ને માત્ર ફર્સ્ટ પર્સનમાં જ આવે, એનું ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં અને ફર્સ્ટ પર્સન પ્લુરલની અંદર. એનો મતલબ એવો થાય કે આઈ સાથે શેલ વપરાય, વી સાથે શેલ વપરાય, તો ઓબ્વિયસલી શેલ બી ક્યાં આવવું જોઈએ? પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. ક્યાં આવવું જોઈએ? એક્ઝેક્ટલી રાઈટ, આઈ સાથે અને વી સાથે. એટલે આઈ સાથે આપણે વાપરી શકીએ શેલ બી. અહીંયા પણ વાપરી શકાય શેલ બી અને બાકીના બધા જ કર્તાઓની સાથે will be અહીંયા પણ will be અને અહીંયા પણ will be. ફરી સમજાવી દઉં છું. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ટુ બી ના રૂપ વપરાય છે એમ, ઇઝ અને આર. ત્રણ રૂપો છે. એમ એ ફર્સ્ટ પર્સનમાં આઈ સાથે વાપરી શકાય, આઈ એમ વાપરી શકાય. એ સિવાય એમ કોઈ જગ્યાએ યુઝ થતું નથી. તેવી રીતે ઇઝ છે તે માત્ર ને માત્ર થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ અને એક વચનના સર્વનામમાં કે નામ સાથે, હી સી ઇટ કે કોઈ પછી નામ હોય તેની સાથે ઇઝ વાપરી શકાય. he is, she is, it is, અમિત is વગેરે વગેરે. આર બાકી વધેલી બધી જગ્યાએ, that means કે દરેક પ્લુરલ ની અંદર શું આવે? આર આવે. we are, you are, they are. અને you અહીંયા એક વચનમાં હોય તો પણ શું વાપરી શકાય? આર વાપરી શકાય. you are. આમાં is મૂકવા જવું નહીં. is માત્ર એક જગ્યાએ, એમ માત્ર એક જગ્યાએ. હવે આપણે એની ઉપરથી શીખ્યા છીએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ના રૂપો વોઝ અને વેર. મેં તમને યાદ રાખવા સિમ્પલ એવું સમજાવ્યું કે ભાઈ એમ અને ઇઝ આ બંનેનું ભૂતકાળ વોઝ થાય. ધેટ મીન્સ એવો થાય કે જે જગ્યાએ જે કરતા તમે એમને વાપરો છો
તે જ કરતામાં તમારે શું વાપરવું પડે? ભૂતકાળની અંદર વોઝ વાપરવું પડે. એટલે વોઝ ક્યાં આવશે? તો કે આઈ સાથે વોઝ અને હી સી ઇટ વી સાથે વોઝ. અહીંયા વોઝ. હવે બાકી વધેલી બધી જગ્યાએ મતલબ કે જ્યાં જ્યાં આર લાગેલું હતું, આર નું ભૂતકાળ શું થાય છે? આર નું ભૂતકાળ થાય છે વેર. એટલે જે જગ્યાએ આર વપરાયેલું છે એ બધી જગ્યાએ શું વપરાઈ જાય છે? વેર. સિમ્પલ યાદ રહી ગયું બધાને? હવે થર્ડ વસ્તુ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. એમાં શું કરવાનું? મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે પહેલા કોષ્ટકમાં જાઓ તમે, ફર્સ્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સનો કોષ્ટક આગળ ભણ્યા એમાં તમે લખેલો છે. એમાં તમે એમાં જોઈ શકો કે આઈ અને વી સાથે જ આપણે સેલ વાપરેલું છે. બાકી બધામાં શું વાપરેલું છે? વિલ. તો આમાં પણ એ જ પ્રમાણે રહેશે. જ્યાં આઈ છે એ આઈ સાથે સેલ બી વપરાશે અને વી સાથે સેલ બી વપરાશે. બાકી બધી જગ્યાએ વિલ બી એન્ડ વિલ બી. સિમ્પલ. સેલ ને વિલ તો એમના એમ જ છે, માત્ર ખાલી પાછળ બી ઉમેરાય છે. આ એટલા માટે બી ઉમેરીએ છીએ આપણે કારણ કે એના પછીનું ક્રિયાપદ જ્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ જોઈએ આપણે તો એમાં ક્રિયા કન્ટિન્યુ બતાવી હોય તો કન્ટિન્યુ ક્રિયા બતાવવા માટે પાછળનું ક્રિયાપદ આઈએનજી વાળું આવે. એટલે એની સાથે આગળ બી વપરાય છે. એ આઈએનજી છે માટે આગળ બી વાપરીએ. એટલે બી ને આપણે અલગ રીતે સમજવા માટે ભેગું રાખીએ એની સાથે. એટલા માટે સેલ બી ને વિલ બી ને આપણે અલગ રૂપે યાદ રાખવા માટે રીતે અલગ રાખીએ છીએ. ધેન હવે એના પછી નેક્સ્ટ કોષ્ટક. હવે જે ટેન્સ છે એ છે અને હવે જે રૂપો છે એ છે ટુ બી ના રૂપો નથી. આ હતા ટુ બી ના રૂપો. હવે જે જોઈએ છે એ ટુ હેવ ના રૂપ. ટુ હેવ ના રૂપ કયા ટેન્સમાં યુઝ થાય? ટુ હેવ ના રૂપ એ પરફેક્ટ ટેન્સની અંદર યુઝ થાય. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે પરફેક્ટ ટેન્સ ની અંદર ને યુઝ થતા છે રૂપ કેવી રીતે જોઈએ? કયા કયા રૂપ છે ટુ હેવ ના રૂપો? ટુ હેવ ના જનરલી ત્રણ રૂપ જોવા મળે છે. હેવ અને હેઝ. આ બંનેનું ભૂતકાળ થાય હેડ. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય તો એમાં શું વાપરી શકાય? એમાં ઓબ્વિયસલી સેલ વિલ તો આવવાના જ છે પણ સેલ વિલ એકલા નથી આવતા. સેલ વિલ ની સાથે પાછળ હેવ લાગી જાય છે. એટલે સેલ હેવ એન્ડ વિલ હેવ. જો હજી સમજાવું છું. સેલ હેવ અને પાછળ વિલ હેવ છે. વિલ સાથે ક્યારે હેઝ કરી દેતા નહીં. ફરી સમજાવું. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એના બે રૂપ છે હેવ અને હેઝ. આ હેવ અને હેઝ એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ના કર્તાઓની સાથે વપરાય છે. હવે તમને આને યાદ રાખવા માટે હું સાવ સિમ્પલ વસ્તુ બતાવું. જો આ યાદ રહી શકે એવા છે સાવ સિમ્પલ. માત્ર તમારે થોડી ટ્રિક્સ હોવી જોઈએ. કેવી રીતે? હું પૂછી નાખું છું આને. હું તમને આગળના તમારા પૂર્વ જ્ઞાનનું તાજું કરાવું છું. આપણે સિમ્પલ ટેન્સને શીખી ગયા હતા. ડુ ડઝ ડુ શીખી ગયા છે. હવે ડુ ક્યાં આવતું હતું? અહીંયા 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 અને અહીંયા શું આવતું હતું? ડઝ. આ જેવી રીતે ડુ ડઝ શીખ્યા હતા આપણે. જેમ ડુ છે આ ડુ જેવું એક્ઝેક્ટ કોણ છે? હેવ છે. એટલે હેવ છે એ ડુ જેવું છે અને હેઝ છે એ ડઝ જેવું છે. ખાલી મુદ્દાને સમજજો. હેવ કોના જેવું છે? ડુ જેવું અને હેઝ ડઝ જેવું. તો હવે તમે જાતે નક્કી કરી શકો છો કે કયા કર્તાઓની સાથે હેવ વપરાશે અને કયા કર્તાઓની સાથે હેઝ વપરાશે. તમારે યાદ રાખવાના ડુ ડઝ ને છે. ડુ ડઝ જો તમને આવડે છે તો તમને હેવ અને હેઝ ના રૂપ એમનેમ આવડે છે. તમને ઓલરેડી આવડે છે. બીકોઝ ડુ જેવું કોણ છે? હેવ. એટલે એનો મતલબ એવો થાય કે જે કર્તાઓની સાથે ડુ વપરાતું હતું એ બધા કર્તાઓની સાથે હેવ વપરાશે. કયા ટેન્સ ની અંદર? ટેન્સ ચેન્જ થઈ ગયો. પરફેક્ટ ટેન્સ છે. પેલો સિમ્પલ ટેન્સ હતો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો. આ ડુ ડઝ કોના રૂપો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો. જ્યારે હેવ હેઝ કોના રૂપો છે?
એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના રૂપો છે. ખાલી સાદા વર્તમાન કાળમાંથી પૂર્ણ વર્તમાન કાળ ચેન્જ છે, પણ એમને વાપરવાના એનો યુઝ સરખે સરખો રહે છે. એટલે ડુ જ્યાં વપરાતું ત્યાં હેવ વપરાશે અને ડઝ જ્યાં વપરાતું ત્યાં શું હેઝ વપરાશે. ડુ સાથે હેવ, ડઝ સાથે હેઝ. જોયો તમે ફરી યાદ રાખી શકો. જો મેં લખ્યું છે આઈ, વી, યુ, ધે બધામાં ડુ, માત્ર થર્ડ પર્સન બીજો પુરુષ અને એક વચનમાં શું આવે છે? ડઝ આવે છે. તો આ એક જગ્યાએ ડઝ આવતું એનો મતલબ એવો થાય કે માત્ર ને માત્ર આપણે એક જ જગ્યા ઉપર એટલે કે ત્રીજા પુરુષ અને એક વચનમાં એક જ જગ્યાએ આપણે હેઝ નો યુઝ કરવાનો છે. બાકી બધી જ જગ્યાઓ પર આપણે હેવ વાપરશું. એટલે કે he, she, it અને નામ હોય તો એની સાથે હેઝ વપરાય. he has written an essay, તેણે એક નિબંધ લખ્યો છે. he has, she has, it has, અમિત has, આશા has. he has a pen, તેની પાસે પેન છે. he has a car, she has a bike. આ he, she, it સાથે has, બાકી બધામાં have. અહીંયા શું આવશે? I have. મારી પાસે પેન છે એવું કેવું હોય તો I have a pen, મારી પાસે પેન છે. we સાથે have, we have pens. you સાથે have, you have pen. you સાથે have, you have pens. પેન ને બદલે પેન્સ દે. શું કામ? કારણ કે બહુવચન છે. he હોય તો he has a pen. they હોય તો they have pens. તેમની પાસે પેનો છે. આવી રીતે હવે સિમ્પલ વસ્તુ હજી જેવી રીતે ડુડસ યુઝ થયો એની જેમ હેવેઝ યુઝ થયા, તેવી જ રીતે ડુડસ ને બદલે જેમ આપણે હેવેઝ ને શીખ્યા છીએ તેવી રીતે ડીડ આવતું હતું પૂર્ણકાળમાં. તો જેવું ડીડ હતું આ ડીડ જેવું હેડ છે. ધેટ મીન્સ એવો થાય કે ડીડ બધી જગ્યાએ યુઝ થતું કારણ કે એક જ સિંગલ રૂપ છે તો એને બધા જ કરતાઓ વાપરવું પડશે. એમ હેડ એ પણ માત્ર એક જ રૂપ છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું માત્ર ને માત્ર ઓન્લી એન્ડ વન એન્ડ ઓન્લી એક જ રૂપ છે ને કયું રૂપ છે? હેડ. ધેટ મીન્સ એનો એવો થાય કે તમારે બધા કર્તાઓની સાથે હેડ ને વાપરવું થાય છે. યાદ રાખજો હેવ હેઝ એ પૂર્ણ વર્તમાનના રૂપો છે અને હેડ છે એ પૂર્ણ ભૂતકાળના રૂપ છે. એટલે અહીંયા વપરાશે હેડ, અહીંયા પણ હેડ. you had, you had, he, she, it had and they had. હવે રહી વાત કન્ટિન્યુઅસ માફ કરજો પરફેક્ટ ફ્યુચર ટેન્સની. ફરી હું રિપીટ કરું છું એકની એક જ વાત. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જેમ શેલ વિલ ને શીખ્યા હતા એ જ પ્રમાણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં શીખ્યા છે. એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં શીખ્યા હતા એમાં રૂપો અલગ હતા, શેલ બી અને વિલ બી હતા, પણ એને યુઝ એક સરખા કર્તાઓમાં જ કરેલા હતા. અહીંયા ફરી પાછા શેલ હેવ અને વિલ હેવ છે. શું કામ હેવ છે? બીકોઝ આ પરફેક્ટ ટેન્સ છે એટલા માટે. આમાં પણ એ જ ઘટના ઘટે છે. આ પરફેક્ટ ટેન્સ છે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ હશે તો એમાં એની પાછળનું પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર ક્રિયાને પૂર્ણ થયેલી બતાવી હોય તો પૂર્ણ થયેલી બતાવવા માટે ક્રિયાપદનું રૂપ છે એ પાસ્ટ પાર્ટિસિપલ વપરાય અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે એટલે તેમની સાથે આગળ હેવ રૂપ મૂકવું પડે, પરફેક્ટ ફોર્મ મૂકવું પડે અને એટલા માટે હેવ આવે છે. પણ આગળ શું વપરાશે એમના? શેલ અને વિલ. એટલે આપણે શેલ અને વિલની સાથે હેવને જોયું છે સમજવા માટે. હવે કયા કર્તાઓમાં શેલ હેવ આવશે અને કયા કર્તામાં વિલ હેવ આવશે? ઓબ્વિયસલી જેમ આગળ હતું એ જ પ્રમાણે આઈ અને વી સાથે શેલ હેવ, બાકી બધામાં વિલ હેવ. જો યાદ રાખો તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ અને વિલ નો યુઝ કરતા આવડે, કયા કર્તામાં શેલ અને કયા કર્તામાં વિલ, તો તમને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં પણ એક સરખું જ આવે છે, તમને પણ આવડશે છે. શેલ અને વિલ એ માત્ર ને માત્ર બે જ રૂપો ફ્યુચર ટેન્સ યુઝ કરે છે. માત્ર પાછળની ક્રિયા જેવી બને એના આધારે આગળ એ રૂપ ચેન્જ કરે. એટલે કે એકલો સિમ્પલ હોય તો એકલા શેલ વિલ વાપરશે, કન્ટિન્યુઅસ હોય તો ચાલુ કાળ હોય તો શેલ બી અને વિલ બી વાપરશે, અને પરફેક્ટ હોય તો શેલ હેવ અને વિલ હેવ વાપરશે.
તમે તમારા કોષ્ટકની અંદર લખેલા કોષ્ટકમાં ત્રણેય કોષ્ટકને સાથે રાખીને જોજો, તમને જોવા મળશે શેલ વિલ તો એમના એમ જ છે, પાછળનું માત્ર હેવ કે બી રૂપ ચેન્જ થાય છે. અહીંયા આવશે શેલ હેવ, અહીંયા આવશે will have, સોરી માફ કરજો, shall have, then will have, then again will have, અહીંયા પણ will have અને અહીંયા પણ will have. એટલે કે ધેયની સાથે will have વપરાય ક્યારે, કયા ટેન્સની અંદર? પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર. ઓકે, સો ધીઝ આર ધ હેલ્પિંગ વર્બ્સ that are used in different of tenses. મોટા ભાગે ત્રણ જ કાળ છે આપણા, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. બટ આ ત્રણ કાળ છે એ ત્રણ કે ચાર અલગ અલગ પ્રકારની ક્રિયાઓ કરે છે. સાદી ક્રિયા હોય તો સાદો કાળ વપરાય, ચાલુ ક્રિયા માટે ચાલુ કાળ વપરાય, પૂર્ણ થયેલી ક્રિયા માટે પૂર્ણ કાળ વપરાય. તો આ ત્રણેય ક્રિયાઓ અલગ અલગ પ્રકારની છે. અને હજી ચોથું આવે છે ચાલુ પૂર્ણ કાળ. એમાં એ આપણે ભણશું જ્યારે ટેન્સની ચર્ચા કરશું ત્યારે તમને ડીપમાં ભણાવીશ એના વિશે પર. તો આવી રીતે ચાર પ્રકાર બને, ત્રણ ટેન્સ પણ એમના ચાર ક્રિયાઓના ત્યારે ચાર પ્રકાર બને. એટલે સિમ્પલ ફ્યુચર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ધેન કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો એકના ચાર ભાગ બને એવી રીતે ત્રણના કુલ 12 ટેન્સીસ થાય છે. આપણે ભણશું બધા ડીપમાં. નેક્સ્ટ ટોપિક આના પછીનો આપણો એ જશે અબાઉટ ધ ટેન્સ. ઓકે, સો ધીસ ઇઝ અવર હેલ્પિંગ વર્બ. બટ હું જોઉં એ પહેલાં એઝ યુઝ્યુઅલ તમને જે વાત કરી ઉદ્દેશ્યને વળગી રહેવાની, તમને જે વાત કરી સ્ટ્રગલને ફેસ કરવાની અને કોઈ પણ રીતે હાર ન માનવાની, એવી સરસ એક મજાની વાત મને યાદ આવે છે. કેનેડાની અંદર ટેરી ફોક્સ નામના એક એથ્લેટિક્સ અને કેન્સરના રોગના નિદાન અને સંશોધન માટે એમણે જે પોતાના પ્રયત્નો કર્યા એના થકી પોતે મહાન થઈ ગયા. ટેરી ફોક્સને પગમાં કેન્સર થાય છે. કેન્સર થવાના કારણે પોતે ડૉક્ટર પાસે જાય, ટ્રીટમેન્ટ મેળવી, પણ પછી અંદરથી એને વિચાર આવે છે કે મારે કેન્સરના સંશોધન અને એના ઉપચાર માટે કંઈક વિશેષ કરવું જોઈએ. અને પોતે કેનેડામાં દોડ શરૂ કરે છે. એક દિવસના 43 કે 42 45 માઇલ દોડતા આવા 143 દિવસ પોતે મેરેથોન દોડ કરે છે અને 3339 માઇલ સુધીનું અંતર કાપે છે. અંતે પગને કાપવો પડે છે, છતાં પણ પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે. એક સમય એવો આવે છે કે પોતે કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવે છે. પણ એમણે આ મેરેથોન શરૂ કરી હતી શેના માટે? ફંડિંગ એકત્રિત કરવા માટે, એટલે કે ભંડોળ ભેગું કરવા માટે. અને એમના આ મેરેથોનની અંદર, એમની આ દોડની અંદર, એમના પ્રયત્નોમાં આખું કેનેડા જોડાય છે અને $34 કરોડ સુધીની માતબર રકમ ભેગી થાય છે. આજે વિશ્વ આખું ટેરી ફોક્સને યાદ કરે છે. કેનેડામાં એણે ક્રાંતિ સર્જી એના માટે. જ્યારે એ દોડતા અને એને પગમાં કેન્સર હતું તો લોકો એને પૂછતા કે તમે પગમાં કેન્સર તો પણ તમે કેમ દોડી શકો છો? અને એનો જવાબ બહુ મજાનો છે. અને કહેતા કે હું જ્યારે દોડું ને ત્યારે હું મારા મનને, મારા શરીરને માત્ર એક જ ટાર્ગેટ આપું છું, જસ્ટ નેક્સ્ટ પોલ, હવે પછીનો થાંભલો. એટલે કે હું દોડતો હું અને પેલા માઇલસ્ટોન લગાવેલા હોય તો હું વિચારતો કે આના પછીનો માઇલસ્ટોન આવે, મારે ત્યાં લગી દોડવું છે. જેવો માઇલસ્ટોન આવે હું ફરી વિચારતો હવે પછીનો નેક્સ્ટ પોલ, હવે પછીનો બીજો થાંભલો આવે, ત્યાં લગી મારે દોડવું છે. એટલે પોતાના ઉદ્દેશ્ય, પોતાના લક્ષ્યને ટૂંકું હંમેશા ટૂંકું કરતા હતા. ક્યારે એવું નહીં કે લાંબુ અંતર છે, એવું નહીં, પણ પોતાના મન ઉપર એનું ડિપ્રેશન આવી જતા નહીં. આવી રીતે આપણે પણ આપણા અભ્યાસમાં આવું કરી શકીએ. આપણા સફળતાને કે આપણા પોતાના લક્ષ્યને પામવા માટે આપણે પણ આપણા પ્રયત્નોની અંદર ટૂંકા પ્રયત્ન શરૂ કરીએ. કદાચ આ ટૂંકા પ્રયત્નો જ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી શકે.
યાદ રાખો, આપણે એક સાથે ક્યારેય આખો રોટલો ખાઈ શકતા નથી, બટકે બટકે જ ખાઈએ છીએ. તેવી જ રીતે સફળતા પણ ટુકડા ટુકડાથી જ ભેગી થાય છે. કોઈ સીધું સફળતાને બાથ ભરી શકતું નથી. ઓકે, આ સાથે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, આવજો.